ઓકે, તો લાસ્ટ લેક્ચર જે છે એના ક્વિક રિવિઝનથી આપણે સ્ટાર્ટ કરીએ. બેઝિકલી એસક્યુએલ વાળો જે ફર્સ્ટ લેક્ચર હતો ત્યાંથી રિવિઝન કરી અને આજના લેક્ચરની અંદર બેઝિક જે એસક્યુએલ છે એને કમ્પ્લીટ કરવાનું આપણું ટાર્ગેટ છે. તો ફર્સ્ટ ઓફ ઓલ વોટ ઇઝ એસક્યુએલની હિસ્ટ્રી એને આપણે જોઈ લીધું હતું, એને જોવાની જરૂર નથી. એવરીથિંગ જ્યાં જે જરૂર હશે ત્યાં આપણે રિવાઇઝ કરીશું. આ જે છે અલગ અલગ ડેટા ટાઈપ્સ છે: કેરેક્ટર, વેરિયેબલ કેરેક્ટર, ઇન્ટીજર, સ્મોલ ઇન્ટીજર, ન્યુમેરિક, રિયલ, ડબલ પ્રિસિઝન અને ફ્લોટ. ફિક્સ કેરેક્ટર્સ જ્યારે મારી પાસે હોય કે કોઈ બી કન્ટ્રી જે છે એ IN, EN, US, UK બે કેરેક્ટરનું રહેવાનું છે, તો ફિક્સ હોય તો હું કેરેક્ટર બ્રેકેટમાં 2 અથવા 5 જે બી હોય એ રીતે લઈશ. બટ જ્યારે મને ખ્યાલ ના હોય કે મેક્સિમમ આટલા સુધી હોઈ શકે, જેમ કે આપણે નામનું એક્ઝામ્પલ લીધું હતું કે 50 કેરેક્ટર, વેરચર 50, રાઈટ? તો એ વેરિયેબલ કેરેક્ટર માટે હોય છે. ઇન્ટીજર નંબર માટે ઇન્ટીજર, નાનો ઇન્ટીજર નંબર આપણે સ્મોલ ઇન્ટીજર નંબર, એના માટે સ્મોલ લઈશું. ન્યુમેરિક P, જે ડેસિમલ આવે પોઈન્ટવાળા નંબર, એમાં ફિક્સ પ્રિસિઝન રાખવું હોય તો આનો યુઝ કરશો. અને પ્રિસિઝન આપણને ખબર નથી એ કેસમાં આપણે રિયલ, ફ્લોટ અથવા ડબલ પ્રિસિઝન જે એક્ઝિસ્ટિંગ પાયથનને એની અંદર આવતું હતું પાયથનને જવામાં એ સેમ એનો યુઝ કરશો. ER ડાયાગ્રામ અથવા સ્કીમા ડાયાગ્રામ કંઈક આવો લાગશે. આ જે સ્લાઇડ છે એની અંદર તમને ક્લિયરલી નહીં વિઝિબલ હોય, બટ આગળ જે છે જ્યારે ઓફિશિયલી ER ડાયાગ્રામની ડિટેલમાં વધારે ભણશું ત્યારે આપણે જોઈ લઈશું. અત્યારે આને ઇગ્નોર કરશો તો ચાલશે. અલ્ટિમેટલી ક્રિએટ ટેબલ જે છે એ આપણો એસક્યુએલનો ફર્સ્ટ કમાન્ડ હતો, જે તમે લેબમાં બી જોયો હતો કે ક્રિએટ ટેબલ, અને પછી ટેબલ જે છે R મતલબ ટેબલનું નામ છે, R સ્ટેન્ડ્સ ફોર રિલેશન, અને રિલેશનને આપણે ટેબલ કહેતા હોય છે. ટેબલને રિલેશન આપણા માટે ઇક્વિવેલન્ટ છે. પછી જે બ્રેકેટમાં છે એ છે A1 D1, A2 D2, AN DN. A સ્ટેન્ડ્સ ફોર એટ્રીબ્યુટ, D સ્ટેન્ડ્સ ફોર ડોમેન, કે આ એટ્રીબ્યુટ એનું આ ડોમેન, આ એટ્રીબ્યુટ આનું આ ડોમેન. આપણે ડોમેન એટ્રીબ્યુટ એવું કંઈક લેતા હોય છે. એક્ઝામ્પલ અહીંયા જોઈશું એટલે ક્લિયર થઈ જશે તમને. ક્રિએટ ટેબલ, ઇન્સ્ટ્રક્ટર એ મારું રિલેશન છે, એટ્રીબ્યુટ કોમા ડોમેન, એટ્રીબ્યુટ સ્પેસ ડોમેન, એટ્રીબ્યુટ સ્પેસ ડોમેન, એટ્રીબ્યુટ સ્પેસ ડોમેન. અલગ અલગ કોલમના જે નામ કહેવાય એને આપણે એટ્રીબ્યુટ કહેતા હોય છે. તો ઇન્સ્ટ્રક્ટર ટેબલ જે છે એમાં કેટલી કોલમ્સ છે? કેન યુ જસ્ટ આન્સર મી ધીસ ક્વિક? 4 કોલમ છે. કઈ કઈ કોલમ્સ છે? આઈડી, નેમ, ડિપાર્ટમેન્ટ અને સેલરી. અને એના ડોમેન્સ જે છે એ આપણે આગળ આપેલા છે, અને એનો ER ડાયાગ્રામ બેઝિકલી આપેલો છે. એવી રીતે બીજા અલગ અલગ ટેબલ્સ જે છે અહીંયા આપેલા છે, કે આ ટેબલ નોર્મલી આપણે આ રીતે ડિફાઇન કર્યું ટુ જસ્ટ, બટ ટેબલની જોડે જોડે આપણે કન્સ્ટ્રેન્ટ બી આપીશું કે પ્રાઇમરી કી અને ફોરેન કી, પ્લસ અમુક જગ્યાએ નોટ નલ, કે આ કોલમ મારી ખાલી ન હોઈ શકે. આ જે બધા છે એને આપણે કન્સ્ટ્રેન્ટ કહેતા હોય છે. કયા કયા કન્સ્ટ્રેન્ટ અહીંયા આપણે જોયા? નોટ નલ, પ્રાઇમરી કી અને ફોરેન કી. બીજા અલગ અલગ ટેબલના એક્ઝામ્પલ્સ આપેલા છે, બટ આઈ ડોન્ટ થિંક કે આની જરૂર છે. તમે લેબની અંદર પ્રેક્ટિસ કરશો એટલે ખ્યાલ આવશે. ઇન્સર્ટ, ડિલીટ, ડ્રોપ ટેબલ, ઓલ્ટર, આ બધા જે છે એમાંના અમુક DDL કમાન્ડ છે, અમુક DML કમાન્ડ છે. DDL સ્ટેન્ડ્સ ફોર ડેટા ડેફિનેશન લેંગ્વેજ, કે ડેટા જે છે એને ડિફાઇન કરવા માટે, કે મારું ટેબલ છે એનું ઓવરઓલ સ્ટ્રક્ચર બનાવવા માટે હું ડેટા ડેફિનેશન લેંગ્વેજનો યુઝ કરીશ. ક્રિએટ ટેબલ એ મારું DDL કમાન્ડ છે, કે બેઝિકલી મારે ટેબલનું સ્ટ્રક્ચર બનાવવું છે તો હું ક્રિએટ ટેબલનો યુઝ કરીશ. સિમિલરલી ડ્રોપ ટેબલ, કે આખું ટેબલ મારે ડિલીટ મારી દઈશ. મારી પાસે જે બી કંઈ ડેટા છે જે તે ટેબલમાં, ખાલી અંદરનો ડેટા નહીં, આખું ટેબલ જ ડિલીટ મારું છે, તો આઈ વિલ ડુ ડ્રોપ ટેબલ અને ટેબલનું નામ. ફોર એક્ઝામ્પલ સ્ટુડન્ટ ટેબલ હોય તો સ્ટુડન્ટ ટેબલ મારે લખવું હોય તો ડ્રોપ ટેબલ પછી સ્પેસ કરીને સ્ટુડન્ટ. અને ઉપર જે આપેલું છે આ ને આ બંને ડિલીટ કરવાનું કામ કરે છે, બટ ડિલીટ વિલ ઓનલી ડિલીટ ડેટા, કે ડિલીટ ફ્રોમ સ્ટુડન્ટ. તો સ્ટુડન્ટ ટેબલની અંદર જેટલા રેકોર્ડ્સ છે એ બધાને ડિલીટ મારશે, બટ ટેબલ રહેવા દેશે, જેથી ફ્યુચરમાં તમે અંદર ડેટા નાખી શકો. જ્યારે આ ડ્રોપ ટેબલ જે છે એ શું કરશે? આખું ટેબલ જ ફેંકી દેશે. તમે એક્સેલની અંદર મલ્ટિપલ સીટ હોય, સીટ ઉપર રાઇટ ક્લિક કરી એને ડિલીટ કરો, એના ઇક્વિવેલન્ટ કામ કરશે ડ્રોપ ટેબલવાળો કમાન્ડ. અને તમે આખું સીટ નહીં ડિલીટ કરતા, વોટ યુ જસ્ટ ડુ, Ctrl A થી સિલેક્ટ ઓલ કરો છો અને ડિલીટ બટન દબાવો છો તો મારું ટેબલ રહેશે, એની અંદર બધું જ એવી ડેટા હતો એ બધો જતો રહેશે. તો ડિલીટ અને ડ્રોપ આ બેમાં એટલો માઇનર ફરક છે. એક DDL કમાન્ડ છે, કારણ કે આખા ડેટાનું ટેબલ જે છે એની જોડે ખિલવાડ કરે છે, અને એક DML કમાન્ડ છે, કે ખાલી અને ખાલી અંદરનો જે ડેટા છે એની જોડે મેનિપ્યુલેશન કરે છે. આ જે છે ઇન્સર્ટ ઇન્ટુ ઇન્સ્ટ્રક્ટર વેલ્યુઝ અને પછી કોમા સેપરેટેડ વેલ્યુઝ. આ આપણે લેબની અંદર જ્યારે ફર્સ્ટ પ્રેક્ટિકલ કર્યો, પ્રેક્ટિકલ નંબર 3 હતો ઓફિશિયલ, બટ જ્યારે ફર્સ્ટ ટાઈમ આપણે SQL જોયું ત્યારે શું કર્યું હતું, ફર્સ્ટ જે SQL ક્વેરી હતી એની મદદથી આપણે ટેબલ્સ બનાવ્યા હતા, બટ એ ટેબલ બ્લેન્ક હતા.
એ ટેબલમાં કંઈક ડમી વેલ્યુ જેની જોડે હું ઇન્ટરેક્શન કરી શકું એના માટે આપણે આવા કંઈક કમાન્ડ કરેલા હતા કે ઇન્સ્ટ્રક્ટર કરીને ટેબલ છે એમાં 4 કોલમ છે તો 4 કોલમના આઈડી નામ પછી એનો કયો કોર્સ છે અને સેલરી શું છે એવી અલગ અલગ વેલ્યુઝ હું ઇન્સર્ટ ઇન્ટુ કમાન્ડથી નાખી શકું છું. બીજી એક વસ્તુ DDL કમાન્ડમાં આપણે ટેબલને મોડિફાઈ કરી શકીએ. એવું પણ આપણી પાસે ઓપ્શન હતો કે ઓલ્ટર ટેબલ. હવે ઓલ્ટર ટેબલ મોડિફાઈ કરવું એમાં 2 ઓપ્શન છે. કાં તો એની અંદર 5 કોલમ છે એને હું 4 કરી નાખું, કાં તો 5 કોલમની 6 કોલમ કરું. મતલબ કાં તો કોલમ્સ એડ કરું કાં તો કોલમ્સને રિમૂવ કરું. બેમાંથી કોઈ પણ એક પોસિબલ હોઈ શકે. તો અહીંયા બતાવ્યું છે ઓલ્ટર ટેબલ આર એડ એ સ્પેસ ડી કે આ નવું એટ્રીબ્યુટ એડ કરવાનું અને ડોમેન એનું આ અથવા પછી આ વાળું જે એટ્રીબ્યુટ છે એને રિમૂવ કરી દેવાનું. કોઈ એક કોલમ તમારે એડ કરવી હોય તો આ ઉપરવાળું એડ વાળું તમે યુઝ કરશો અને કોઈ કોલમને તમારે રિમૂવ કરવી હોય તો ડ્રોપ વાળું કોલમની યુઝ કરશો. રાઈટ. નેક્સ્ટ ધીસ ઇઝ ધ મેઇન સ્ટ્રક્ચર ઓફ મોસ્ટ ઓફ ધ SQL ક્વેરીઝ જે તમે રાઇટ કરશો. જ્યારે લેબમાં ઇન્ડસ્ટ્રી વેનેવર યુ બિલ્ડ એની એપ્લિકેશન તમે આ ટાઈપની ક્વેરીઝ કરશો. સિલેક્ટ ફ્રોમ વેર. સિલેક્ટની અંદર શું આવશે A1 A2 અપ ટુ AN મલ્ટિપલ કોલમના નામ આપશો જે કોલમ્સ તમારે ટેબલમાંથી ચૂઝ કરવી છે. રાઈટ. ફ્રોમ શું આપશે કયા કયા ટેબલ્સમાંથી એ વેલ્યુ આવી છે કે ટેબલ નંબર ઇન્સ્ટ્રક્ટર, ટેબલ સ્ટુડન્ટ, ટેબલ કોર્સ, કયા કયા ટેબલમાંથી તમારે ડેટા જોઈએ છે એ ટેબલને તમે કોમા સેપરેટેડ વેલ્યુ આપશો અને આ જે ડેટા આવે એમાંથી કેટલી રોને તમારે સિલેક્ટ કરવાની, કઈ કન્ડિશન પ્રમાણે મારે ડેટા જોઈએ એ કન્ડિશન અહીંયા P એટલે કે પ્રેડિકેટની અંદર આપશો. અહીંયા મેઇનલી આપણે શું કહીએ ઇન્સ્ટ્રક્ટર આઈડી ઇઝ ઇક્વલ્સ ટુ કોર્સ આઈડી અથવા તો સેલરી ગ્રેટર ધેન 50,000 અથવા તો CGPA ઇઝ ઇક્વલ્સ ટુ 5.0 આવી કોઈ બી કન્ડિશન તમારે મૂકવી હોય તે કન્ડિશન તમે વેર ક્લોઝની અંદર મૂકશો. તો અહીંયા શું આવશે સિલેક્ટની અંદર કેટલી કેટલી કોલમ જોઈએ એ આપશો. ફ્રોમની અંદર કયા કયા ટેબલમાંથી એ કોલમ તમને મળશે એ તમે સ્પેસિફાઈ કરશો અને Pની અંદર તમે કન્ડિશન મૂકશો કે આ કન્ડિશન જ્યાં મેચ થતી હોય એ ડેટા મને રિટર્ન કરવાનો છે. તો આ એક બેઝિક મારી પાસે સ્ટ્રક્ચર છે કે સિલેક્ટ ફ્રોમ વેર. હવે એની આગળ અલગ અલગ વસ્તુ એડ કરવાની કઈ રીતે એને ચેન્જીસ કરવાની એમાંની અમુક વસ્તુ આપણે જોઈ હતી કે ફોર એક્ઝામ્પલ હું વેર લખતો જ નથી કે સિલેક્ટ નેમ ફ્રોમ ઇન્સ્ટ્રક્ટર તો શું થશે ઇન્સ્ટ્રક્ટર ટેબલમાંથી નેમવાળી કોલમ સિલેક્ટ થશે બટ રો બધી રિટર્ન મળશે કારણ કે મેં વેર કન્ડિશન નહીં મૂકી. વેર કન્ડિશન શું કરી આપશે રોને ફિલ્ટર કરી આપશે બટ મેં એ ફિલ્ટર માર્યું જ નથી તો મને શું મળશે બધું રિટર્નમાં મળશે. કે આ ઇન્સ્ટ્રક્ટર ટેબલમાં જો મારી પાસે 100 વેલ્યુ હશે 100 અલગ અલગ રો હશે અને એની પાસે આઈડી હશે, નેમ હશે, સેલરી હશે, કયા કોર્સ ભણાવે છે એ બધી ડિટેલ હશે બટ એ બધી ડિટેલ મને નહીં મળે. મને શું મળશે એમાંથી ખાલી નામ મળશે અને નામ કેટલા 100 ઇન્સ્ટ્રક્ટરના બધો ડેટા. જો વેર કન્ડિશન ન આપો તો રો ફિલ્ટર ના થાય બટ કોલમ ફિલ્ટર થાય. અને નેક્સ્ટ જે છે કે ડિસ્ટિંક્ટ અને ઓલ નોર્મલી એવું છે કે જે આપણું રિલેશનલ એલ્જિબ્રા જોયું હતું એમાં ડુપ્લિકેટ્સ જે છે ઓટોમેટિકલી એલિમિનેટ કરી નાખતું હતું બટ SQLનો ડિફોલ્ટ બિહેવિયર એવો છે કે એ તમને ડુપ્લિકેટ્સ બી આપશે. જ્યારે તમે SQLથી પ્રેક્ટિકલી કરશો ત્યારે તમને ડુપ્લિકેટ બી આપશે બટ તમારે ડુપ્લિકેટ નહીં જોઈતા તમારી યુનિક વેલ્યુ જોઈએ છે તો યુનિક માટે તમારે કીવર્ડ વાપરવાનો ડિસ્ટિંક્ટ. યુનિક માટે કીવર્ડ વાપરવાનો ડિસ્ટિંક્ટ અને જ્યારે બધું જોઈએ મતલબ ડુપ્લિકેટ્સ બી જોઈએ તો તમે કીવર્ડ વાપરશો ઓલ. રાઈટ. ઓલ લખો કે ન લખો ફરક ના પડે. ઓલ લખો કે ન લખો ફરક ના પડે કારણ કે ડિફોલ્ટ નેચર એનો કેવો છે કે રિટર્નમાં ડુપ્લિકેટ સાથે જ આપશે તમને. SQLનો ડિફોલ્ટ નેચર છે તમને ડુપ્લિકેટ સાથે આપશે. રિલેશનલ એલ્જિબ્રા જે જોયું હતું એનો ડિફોલ્ટ નેચર ટોટલી ઉલટો છે એ ડુપ્લિકેટ કાઢીને આપે. આ એક માઇનર ડિસ્ટિંક્શન છે યાદ રાખજો. અને જ્યારે દરેક કોલમ જે તે ટેબલમાં બધું છે બધી કોલમ બધી રો એવું જોઈતું હોય તો આપણે આવો કંઈક કમાન્ડ વાપરીશું સિલેક્ટ સ્ટાર ફ્રોમ ઇન્સ્ટ્રક્ટર. એટલે આ કમાન્ડનો મતલબ એ કે ઇન્સ્ટ્રક્ટર ટેબલ આખું મને આપી દેશે બધી જ કોલમ બધી જ રો. રાઈટ. સિલેક્ટ સ્ટાર ફ્રોમ ઇન્સ્ટ્રક્ટર. હવે નેક્સ્ટ છે સિલેક્ટ ફોર 37. જ્યારે તમારે એક યુનિક વેલ્યુ ખાલી જોઈતી હોય કે મારી પાસે ટેબલ આવો ડેટા છે જ નહીં મારી પાસે ટેબલ જ નથી બટ મારા માઇન્ડમાં કોઈ વેલ્યુ છે કે આ વેલ્યુ મારે જોઈએ છે આગળ બીજા કોઈ પ્રોસેસિંગ માટે તો તમે ડાયરેક્ટલી સ્ટેટિક વેલ્યુ પણ આપી શકો છો કે સિલેક્ટ ફોર 37 આવી સ્ટ્રિંગ જે છે એ મેં લઈ લીધી
કે 437 સ્ટ્રિંગ લઈ લીધી જેને હું ફ્યુચરમાં આગળ પ્રોસેસ કરીશ. મારી પાસે જે બી ટેબલ્સ છે એમાં કોઈ વેલ્યુ આવી છે જ નહીં, બટ મને આ વેલ્યુની આગળ જરૂર છે, તો હું આ રીતે પણ લઈ શકું છું. અને એને રિનેમ કરવું હોય તો પણ કરી શકો છો. સિલેક્ટ 437 એઝ 4. એઝ કીવર્ડ જો તમને યાદ હોય તો એઝ કીવર્ડ એનું કામ કરે છે, રિનેમ કરવાનું કામ કરે છે. જ્યારે તમારે કોઈ પર્ટિક્યુલર કોલમને, એનું એક્ઝામ્પલ આપણે જોયું હતું કે એક જ ટેબલને પોતાની જોડે ક્રોસ પ્રોડક્ટ કરવો હોય, કાર્ટેઝિયન પ્રોડક્ટ કરવો હોય, તો આપણે શું કરશું કે આપણે રિનેમ કરશું કે ઇન્સ્ટ્રક્ટર એઝ ટી, ઇન્સ્ટ્રક્ટર એઝ એસ, બરાબર? બે નામ આપતા હતા અને પછી એસ ડોટ નેમ અને ટી ડોટ નેમ આવી રીતે કમ્પેરિઝન કરતા હતા. સિમ્પલ વસ્તુ છે કે ફોર એક્ઝામ્પલ ઇન્સ્ટ્રક્ટર ટેબલ છે, એમાં બી નામ આવે, ઇન્સ્ટ્રક્ટરનું નેમ આવે. બીજું ટેબલ છે કોર્સ ટેબલ, એમાં બી નામ આવે જેમાં કોર્સનું નામ આવશે. ત્રીજું ટેબલ છે સ્ટુડન્ટનું ટેબલ, જેમાં પણ નામ આવશે. આપણે દર જગ્યાએ સ્ટુડન્ટ નેમ, ઇન્સ્ટ્રક્ટર નેમ, કોર્સ નેમ એવું નહીં લખીએ, આપણે સિમ્પલી નેમ જ લખશું. હવે આ જ્યારે બંને ટેબલની મારે ક્રોસ પ્રોડક્ટ કે કંઈ બી કરવો છે તો મારે શું કરવું પડશે? એને રિનેમ કરવું પડશે ઓપરેશનમાં. કે આમાંથી નામ લઉં તો એને હું કહીશ સ્ટુડન્ટ નેમ, અને કોર્સવાળામાંથી નામ લઉં છું તો કોર્સ નેમ કહીશ. તો એઝ ઓપરેટર હું વાપરીશ કે આ જે કોલમ છે એનું નામ ભલે આ હતું, પણ હવે હું એને આ તરીકે ઓળખીશ. રિનેમ કરવા માટે એઝ તરીકે ઓપરેટર આવશે. આ વાળું હાલ છોડી દઈએ કારણ કે તમે કન્ફ્યુઝન થઈ જશે. બીજી એક કી પ્રોપર્ટી જે છે, ટોટલી એસક્યુએલ અત્યાર સુધી જેટલું ચાલ્યું એને આપણે રિવાઇઝ કરી લઈએ. બીજી એક પ્રોપર્ટી એ છે કે સિલેક્ટ આઈડી કોમા નેમ કોમા સેલરી ડિવાઈડ બાય 12. હવે એનો મતલબ એ છે કે આપણી પાસે જે ઇન્સ્ટ્રક્ટર ટેબલ હતું એમાં કેટલી કોલમ હતી? આઈડી, નેમ, ધેન કોર્સ અને સેલરી. બટ એ જે સેલરી હતી એ મારી યરલી સેલરી હતી, કે જે તે ઇન્સ્ટ્રક્ટરની યરલી સેલરી. બટ મારે જે વ્યૂ ક્રિએટ કરવો છે, મારે જે યુઝરને બતાવવું છે, એમાં એને મંથલી સેલરી બતાવી છે. તો હું ઓન ધ ફ્લાય, મતલબ કોઈ સ્પેશિયલ અલગ જગ્યાએ સેવ નહીં કરવાનું, જ્યારે ફેચ કરું ત્યારે ડિવાઈડ બાય 12 કરી અને પછી રિટર્ન કરવું, તો આઈ કેન ડાયરેક્ટલી હેવ મંથલી સેલરી. તો સેલરી ડિવાઈડ બાય 12 ડાયરેક્ટલી કરવું તો મને સીધી મંથલી સેલરી મળી જશે. તો ડાયરેક્ટલી આવી રીતે લખી શકો અથવા તો એઝ કરીને કરી શકો. જેમ કે અહીંયા લખ્યું છે સિલેક્ટ આઈડી, નેમ, સેલરી ડિવાઈડ બાય 12 એઝ મંથલી સેલરી. તમે એઝ ઇટ ઇઝ એને પ્રિન્ટ કરી દો ડિવાઈડ બાય 12 કરીને, અથવા તો ફોર ધ સેક ઓફ લોકોને ઇઝીલી સમજ આવે તમે એ કોલમને રિનેમ કરી દો કે હવે જે ડેટા મને મળે છે એ મંથલી સેલરી છે. રિયલ ટેબલમાં ડેટા હતો યરલી સેલરી, બટ મારે મંથલી સેલરી કરીને નવી કોલમ બનાવી છે, તો આઈ કેન ડુ ઇટ લાઈક સિલેક્ટ સેલરી બાય 12 એઝ મંથલી સેલરી. બટ આ જે એઝ પછીનું જે છે ને, ધીસ ઇઝ કમ્પ્લીટલી ઓપ્શનલ. તમે સીધું સેલરી ડિવાઈડ બાય 12 લખી દેશો તો તમને મંથલી સેલરી મળી જ જવાની છે. ટેબલ ઉપર નામ સેલરી રહેશે પણ આવશે મંથલી સેલરી. હવે નેક્સ્ટ જે છે વેર ક્લોઝનો કઈ રીતે યુઝ કરતા હતા એનો ડેમો આપેલો છે. આઈ હોપ કે તમને આ ક્લિયર હશે કે સિલેક્ટ નેમ ફ્રોમ ઇન્સ્ટ્રક્ટર. આગળની જે હતી અહીંયા ક્યાંક આપણે જોયું હતું, જો અહીંયા સિલેક્ટ નેમ ફ્રોમ ઇન્સ્ટ્રક્ટર. ઇન્સ્ટ્રક્ટર ટેબલ જે છે એમાં મલ્ટિપલ કોલમ્સ છે, મારે ખાલી નામવાળી કોલમ જોઈએ છે, તો હું શું કરીશ? સિલેક્ટ નેમ ફ્રોમ ઇન્સ્ટ્રક્ટર. બધી રો રિટર્ન થશે, બટ મારે હવે રોમાં બી સિલેક્શન કરવું છે કે મારે બધી રો નથી જોઈતી, તો હું શું કરીશ? તો કંઈક આવું કરીશ કે સિલેક્ટ નેમ ફ્રોમ ઇન્સ્ટ્રક્ટર, જે મને બધી રોઝ આપશે, બટ એમાં હું ફિલ્ટર મારીશ કે ડિપાર્ટમેન્ટ નેમ ઇઝ ઇક્વલ ટુ કોમ્પ્યુટર સાયન્સ. મારે બધા ઇન્સ્ટ્રક્ટર નહીં જોઈતા, ખાલી અમારા ડિપાર્ટમેન્ટ કે મને જેમાં ઇન્ટરેસ્ટ છે, જેમ કે ડિપાર્ટમેન્ટ નેમ ઇઝ ઇક્વલ ટુ EC લખી દઈએ આપણે આપણા કેસમાં, રાઈટ? તો ECના જ ઇન્સ્ટ્રક્ટર મને રિટર્ન કરશે. આખી કોલેજમાં ફોર એક્ઝામ્પલ 75+ આપણી પાસે ફેકલ્ટીઝ છે. ઇફ આઈ વોન્ટ લિસ્ટ ઓફ ફેકલ્ટી જે EC ડિપાર્ટમેન્ટમાં છે 8-10 ફેકલ્ટીઝ, તો એવું જોઈતું હોય તો આ રીતે ફિલ્ટર હું વેરની અંદર મારી શકું છું. હવે ફિલ્ટર્સ તમે મલ્ટિપલ લેવલે મારી શકો, એન્ડ, ઓર, એક્સેપ્ટ, આ બધા અલગ અલગ ક્રાઇટેરિયા જે છે એનો યુઝ કરી શકો. એનું એક એક્ઝામ્પલ આપેલું છે કે ખાલી કમ્પ્યુટર સાયન્સ નહીં, હવે એ ડિપાર્ટમેન્ટમાં સેલરી જેની 80,000થી વધારે છે એવું એક બીજું ક્રાઇટેરિયા એડ કરવો છે કે સિલેક્ટ નેમ ફ્રોમ ઇન્સ્ટ્રક્ટર વેર ડિપાર્ટમેન્ટ નેમ ઇઝ ઇક્વલ ટુ કોમ્પ્યુટર સાયન્સ એન્ડ સેલરી ઇઝ ગ્રેટર દેન 80,000. આવી બે ક્રાઇટેરિયા છે, તો બંને ક્રાઇટેરિયા આપણે કઈ રીતે યુઝ કરશું? અહીંયા કીવર્ડ છે તમારો એન્ડ. આ જે એન્ડ દેખાય છે ઇટ ઇઝ યોર કીવર્ડ, કે તમે મલ્ટિપલ કન્ડિશન્સને એન્ડની મદદથી એડ કરી શકો છો. એન્ડની જગ્યાએ બીજું શું વાપરી શકીએ? ડિપેન્ડિંગ ઓન કન્ડિશન, ઓર પણ આવે, રાઈટ? કે કાં તો આ હોય કાં તો આ હોય. જો હું જસ્ટ અહીંયા ઓર કરી દઉં તો શું થશે?
જસ્ટ યુઝ યોર બ્રેઇન. વેર ડિપાર્ટમેન્ટ નેમ ઇઝ ઇક્વલ ટુ કમ્પ્યુટર સાયન્સ ઓર સેલરી ઇઝ ગ્રેટર દેન 80,000. તો હવે મને રિટર્નમાં શું મળશે? સિલેક્ટ નેમ ફ્રોમ ઇન્સ્ટ્રક્ટર વેર ડિપાર્ટમેન્ટ નેમ ઇઝ ઇક્વલ ટુ કમ્પ્યુટર સાયન્સ એન્ડ સેલરી ઇઝ ગ્રેટર દેન 80,000. આવું કરું તો શું થશે? સૌથી પહેલું ફિલ્ટર વાગશે કે કઈ કોલમ જોઈએ છે, તો નામ કોલમ. તો એક જ કોલમ મળશે, એ તો ફિક્સ છે. કયા ટેબલમાંથી? ઇન્સ્ટ્રક્ટર ટેબલમાંથી. પ્લસ રોમાં સિલેક્શન માટે અહીંયા શું કરવાનું? ડિપાર્ટમેન્ટ નેમ ઇઝ ઇક્વલ ટુ કમ્પ્યુટર સાયન્સ, કે જ્યાં કમ્પ્યુટર સાયન્સ ડિપાર્ટમેન્ટ હોય એટલા જ ફેકલ્ટી લેવાના. અને એન્ડમાં કન્ડિશન મૂકી કે સેલરી ગ્રેટર દેન 80,000. કમ્પ્યુટર સાયન્સમાં ફોર એક્ઝામ્પલ 15 ફેકલ્ટીઝ છે, બટ એમાંથી ગણીને 4 ફેકલ્ટીની સેલરી જ 80,000થી વધારે છે, 80,000થી વધારે છે. તો મને એ 4 જ ફેકલ્ટીના નામ મળશે ખાલી. રિટર્નમાં શું આવશે? ખાલી 4 ફેકલ્ટીના નામ આવશે. બટ લેટ્સ સે ફોર એક્ઝામ્પલ હું અહીંયા ઓર કરી નાખું છું, તો શું આવશે? ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ કે જે બી રિટર્નમાં મને નામ મળશે એ બધામાં ખાલી કમ્પ્યુટર સાયન્સના ફેકલ્ટી હશે કે બીજી બ્રાન્ચના બી આવી શકે, બીજી ડિપાર્ટમેન્ટ અથવા બ્રાન્ચના બી આવી શકે. રીઝન ઇઝ કાં તો આ કન્ડિશન કમ્પ્યુટર સાયન્સના પણ લેશે, કમ્પ્યુટર સાયન્સના એવા બી ફેકલ્ટી લેશે કે જેની 80,000થી ઓછી સેલરી છે, પ્લસ જેની સેલરી 80,000થી વધારે છે બટ કમ્પ્યુટર સાયન્સમાં નથી, મિકેનિકલમાં છે, ઇલેક્ટ્રિકલમાં છે, તો એવા બી લેશે. મતલબ બેમાંથી કોઈ બી એક કન્ડિશન સાચી પડી તો ડેટા રિટર્નમાં આપવાનો. યુ ગોટ ધ આઈડિયા ઇન જનરલ. હવે નેક્સ્ટ છે સિલેક્ટ સ્ટાર ફ્રોમ ઇન્સ્ટ્રક્ટર કોમા ટીચર્સ. હવે આ કાર્ટેશિયન પ્રોડક્ટ આપણે ઘણી બધી વાર 2 થી 3 લેક્ચરથી લાસ્ટ ટાઈમ જોતા આવ્યા છીએ. એનું સિમ્પલેસ્ટ એક્ઝામ્પલ આપણે જોયું હતું કે મારી પાસે એક ટેબલ છે જેમાં 5 રો છે, બીજું ટેબલ છે જેમાં 4 રો છે. તો એ બંનેનું હું ડાયરેક્ટલી આ રીતે સ્પેસિફાઈ કરું કે સિલેક્ટ સ્ટાર ફ્રોમ ઇન્સ્ટ્રક્ટર કોમા ટીચર્સ. ફોર એક્ઝામ્પલ ઇન્સ્ટ્રક્ટર ટેબલમાં 5 રો છે, ટીચર્સવાળા ટેબલમાં 4 રો છે. તો મને આનું ક્રોસ કોમ્બિનેશન કરીશ તો શું મળશે? પહેલો ઇન્સ્ટ્રક્ટર અને બીજા ટેબલમાંથી 4 રો, બીજો ઇન્સ્ટ્રક્ટર બીજા ટેબલમાંથી 4 રો. શોર્ટમાં 5 વાર 5 × 4 20 એન્ટ્રીઝ રિટર્ન મળશે. આને જો સિમ્પલેસ્ટ વેમાં સમજવું હોય એક રિયલ લાઈફ એક્ઝામ્પલ એ કે ફોર એક્ઝામ્પલ આઈ હેવ 5 શર્ટ્સ, આઈ હેવ 4 ટ્રાઉઝર્સ, બરાબર? 4 શર્ટ અને 5 પેન્ટ છે, અથવા 5 શર્ટ ને 4 પેન્ટ છે. તો એના કેટલા પોસિબલ કોમ્બિનેશન હોઈ શકે? પેલી જે કન્ડિશન કે આની જોડે આ જ મેચ થાય એક કાઢી નાખીએ તો કેટલા પોસિબલ કોમ્બિનેશન થાય? 5 × 4. દરેક શર્ટને હું અલગ અલગ પેન્ટ જોડે પહેરી શકું. દેન હું શર્ટ ચેન્જ કરું, સેકન્ડ નંબરનો શર્ટ આવી જાય, 4 પેન્ટને વન્સ અગેન પેર કરું. તો આવી રીતે જે બી કોમ્બિનેશન છે એ બધા આપણે કન્સિડરેશનમાં લઈએ તો એને કહેવાય કાર્ટેશિયન પ્રોડક્ટ, બરાબર? બટ જેવી રીતે દરેક શર્ટ દરેક પેન્ટ જોડે ન જાય, રાઈટ? વિયર્ડ લાગે અમુક વાર કે ફૂલ રેડ લઈને આવી જાઉં, રેડ શર્ટ રેડ પેન્ટ, ગજબ લાગે ને? તો અમુક વાર એવી વસ્તુ આપણે ડેટાબેઝમાં ન જોઈએ, તો એ વખતે આપણે શું કરશું? કન્ડિશન મૂકશું વેરની અંદર કે જ્યારે આની વેલ્યુ આ હોય એટલું જ બંનેનું ક્રોસ પ્રોડક્ટ કરવાનું, બટ પછી હું ફિલ્ટર મારીશ કે આ કન્ડિશન મેચ થાય તો એ જ લેવાનું. એવા ફિલ્ટર્સ જે છે આપણે જોયા હતા. અહીંયા એક્ઝામ્પલ તમને આપેલું છે, ઇન્સ્ટ્રક્ટર વાળું ટેબલ છે, એક ટીચર્સ વાળું ટેબલ છે. ઇન્સ્ટ્રક્ટર ટેબલની ફર્સ્ટ રો છે 10101 શ્રીનિવાસન, કમ્પ્યુટર સાયન્સ 65,000. તમને નહીં રીડેબલ હોય બટ આઈ એમ રીડિંગ ઇટ. આઈડી, નેમ, ડિપાર્ટમેન્ટ નેમ અને સેલરી. ફર્સ્ટ રો છે 10101 શ્રીનિવાસન, કમ્પ્યુટર સાયન્સ 65,000. ટીચર્સ ટેબલમાં શું છે? આઈડી છે, કોર્સ આઈડી છે, સેક્શન આઈડી છે, સેમેસ્ટર છે અને યર છે. તો એમાં 10101 CS 101 ફોલ અને 2009 આવી એન્ટ્રીઝ છે. હવે એક્ઝેક્ટલી આ શું કરશે? જ્યારે ક્રોસ પ્રોડક્ટ કરશું કે આની જેટલી કોલમ છે, 4 કોલમ, તો 1 2 3 4 આની 4 કોલમ, એમાં શ્રીનિવાસનવાળી જે છે એ એન્ટ્રી લેશે, પ્લસ આની જેટલી બી કોલમ્સ હશે, ફોર એક્ઝામ્પલ અહીંયા મને 15 થી 20 જેવી લાગી રહી છે, 15 જેવી એન્ટ્રી, તો એ બધી લઈ લેશે. બટ એમાં શું રાખશે? પહેલી વસ્તુ ફિક્સ રાખશે. આને કઈ રીતે સમજી શકો? શર્ટ નંબર 1 જેટલા પોસિબલ પેન્ટ્સ હતા બધા, પછી નેક્સ્ટ શર્ટ નંબર 2 જેટલા પોસિબલ પેન્ટ હતા એ બધા. આ રીતે જેટલા કોમ્બિનેશન થાય એ બધા અહીંયા તમે રિટર્નમાં લઈ શકો ટેબલના ફોર્મેટમાં. વન્સ અગેન જ્યાં હતો ત્યાંથી સ્ટાર્ટ કરીએ. બટ જો એક ક્રાઇટેરિયા આપણે મૂકી દઈએ કે instructor.id ઇઝ ઇક્વલ્સ ટુ teachers.id, બરાબર? કે જ્યાં બંનેના આઈડી મેચ થતા હોય, ખાલી મને એવી રો રિટર્નમાં આપજે, બધી નહીં રિટર્નમાં આપતો, કે જ્યાં આમાં જે આઈડી છે અને આમાં જે આઈડી છે બંને જો સેમ થતા હોય તો મને રિટર્નમાં આપવાનું, બાકી રિટર્નમાં નહીં આપવાનું. તો શું થશે? મોટાભાગની જે એન્ટ્રી છે એ ફિલ્ટર આઉટ થઈને જતી રહેશે.
હવે આ વેર કન્ડિશન જે છે એ આપવી બહુ જરૂરી છે. કેમ જરૂરી છે એનું એક્ઝામ્પલ આપું. ફોર એક્ઝામ્પલ, જ્યારે હ્યુજ ડેટાબેઝ જોડે વર્ક કરશો, દર વખતે આપણે હવે 4 રો અને 5 રો વાળા ટેબલ જોડે નહીં કામ કરીએ, કારણ કે આપણે જે છે પ્રોપર બિઝનેસીસ જોડે વર્ક કરશું. એમેઝોન કે યુટ્યુબ કે ફેસબુક કે ગૂગલ, કેટલા યુઝર્સ હશે એની પાસે? થાઉઝન્ડ્સ, લેક્સ, કરોડ્સ, બિલિયન્સ, ટ્રિલિયન્સ વી કેન સે, રાઈટ? એટલા બધા યુઝર્સ હશે, એના એ ટેબલ હશે. તો એના જેવી ટેબલ છે એમાં એટલી બધી એન્ટ્રીઝ હશે. હવે એમાં હું જો ક્રોસ પ્રોડક્ટ કરું છું કે એકની અંદર મારી પાસે 10⁶, એટલે કે 1 મિલિયન રોઝ છે. બીજું એક ટેબલ છે જેની અંદર 1 મિલિયન રોઝ છે. અને જો બંનેનું ક્રોસ પ્રોડક્ટ કરું છું વિધાઉટ એની કન્ડિશન, તો રિટર્નમાં કેટલી વેલ્યુઝ આવશે? કેન યુ ગેસ? સે 10⁶, 10⁶. કેટલી આવશે? ક્લિયર આન્સર આઈ વોન્ટ. 10⁶, એક ટેબલની અંદર 10 લાખ, 1 મિલિયન, એટલે કે 10⁶ છે. બીજું ટેબલ છે એની અંદર 10⁶ છે, 10 લાખ છે. એ બંનેનું ક્રોસ પ્રોડક્ટ કરું છું કે આની એક વેલ્યુ જોડે આના 10 લાખ, આની સેકન્ડ જોડે આના 10 લાખ, તો 10⁶ ઇન્ટુ 10⁶ શું થશે? જ્યારે મલ્ટિપ્લિકેશન હોય તો પાવરનું એડિશન થાય. આવું સિમ્પલ મેથનો રૂલ છે, આવું બેઝિક મેથેમેટિક્સ આપણને દિમાગમાં યાદ રહેવું જોઈએ. તો 10⁻12 એટલી બધી એન્ટ્રીઝ વેલ્યુ રિટર્નમાં આપવી પડશે. હવે જ્યારે આટલી બધી વેલ્યુ રિટર્નમાં આપવા જશે ડેટાબેઝ, તમારી સિસ્ટમ હેંગ થઈ જશે. તમે સિમ્પલી ખાલી એક લાઇન લખવાનું ભૂલી જશો તો તમારી સિસ્ટમ રિસ્પોન્ડ કરતી બંધ થઈ જશે. સો ઇટ ઇઝ ક્રુશિયલ જ્યારે બી તમે કોમ્બિનેશન્સ કરો. અહીંયા 2 ટેબલનું કર્યું છે, બટ ધેર ઇઝ નોટ થિયોરિટિકલ લિમિટ કે 2 ટેબલનું કરી શકો. યુ કેન સ્પેસિફાય 5, 10, 50, 15, વોટ એવર યુ વોન્ટ, બરાબર? બટ તમારે ફિલ્ટર મારવું જરૂરી છે. તો અહીંયા બધા અલગ અલગ ફિલ્ટર્સ આપેલા છે. યુ ગોટ ધ આઈડિયા કે સિલેક્ટ નેમ, કોર્સ આઈડી ફ્રોમ ઇન્સ્ટ્રક્ટર, ટીચર્સ, એના જેટલા બી કોમ્બિનેશન છે. બટ હવે હું 2 વસ્તુ મેચ કરીશ કે આઈડી બંનેના મેચ થતા હોવા જોઈએ, પ્લસ ઇન્સ્ટ્રક્ટરના ડિપાર્ટમેન્ટનું નામ આર્ટ હોવું જોઈએ. કે આર્ટવાળા ડિપાર્ટમેન્ટમાં જેટલા ઇન્સ્ટ્રક્ટર છે એનો ઇન્સ્ટ્રક્ટર અને કોર્સીસ કેટલા એ ભણાવે છે, ટીચર્સ ટેબલમાં કયા કોર્સીસ ભણાવે છે એનો ડેટા છે, એનો ખાલી મને ડેટા જોઈએ છે, તો હું આવું કંઈક ફિલ્ટર મારીશ. સો તમને સિલેક્ટ ફ્રોમ વેર જે છે એ લગભગ થોડું ઘણું ખ્યાલ આવી જશે, રાઈટ? સિલેક્ટ ફ્રોમ વેર. આજે રિવિઝન કરાવવાનો મેઇન આઈડિયા એ હતો કે બિલકુલ કદાચ ભૂલી ગયા હોય તો આ થોડું બેઝિક દિમાગમાં ફિટ થાય, પછી આપણે એડવાન્સ કન્સેપ્ટ ઉપર જઈએ. અહીંયા જે બીજું આપેલું છે એઝ વાળું, જે ઓલરેડી તમે જોયું હતું કે સિલેક્ટ ડિસ્ટિંક્ટ t.name ફ્રોમ ઇન્સ્ટ્રક્ટર એઝ ટી, ઇન્સ્ટ્રક્ટર એઝ એસ. સેમ ટેબલને 2 અલગ અલગ નામ તરીકે આપણે લીધું છે, રીનેમ કર્યું છે. જ્યારે ખુદની જોડે સેલ્ફ ક્રોસ પ્રોડક્ટ કરવો હોય, સેલ્ફ કાર્ટેઝિયન પ્રોડક્ટ કરવો હોય તો આપણે રીનેમ કરવું પડે. કેમ? જેથી હું આવી કોઈ કન્ડિશન આપી શકું કે t.salary ઇઝ ગ્રેટર દેન s.salary અને s.department name ઇઝ ઇક્વલ ટુ કમ્પ્યુટર સાયન્સ. આ શું કરવા માંગે છે એની ડિટેલ આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું તો અત્યારે કદાચ ભૂલી ગયા હશો, બટ આઈ ડોન્ટ વોન્ટ ટુ એક્સપ્લેન. અને ઘરેથી જે છે લેક્ચર જોઈ લેશો અથવા તો લેક્ચરનો કોઈ પાર્ટ જોઈ લેશો અથવા તો સ્લાઇડ જોઈ લેશો, ખબર પડી જશે. કારણ કે અત્યારે સમજાવવા જઈશ તો 5 મિનિટ નીકળી જશે. મેઇન વસ્તુ એ છે કે રીનેમ ઓપરેટર તમારા દિમાગમાં ફિટ હોવો જોઈએ કે એઝ કરશો તો કોલમને રીનેમ કરી શકશો. પછી સુપરવાઇઝર ઓફ સુપરવાઇઝર, આવો એક્ઝામ્પલ લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું, રાઈટ? કે બોબનો સુપરવાઇઝર એલિસ, એલિસનો સુપરવાઇઝર ડેવિડ, આવું કંઈક જોયું હતું. આપણે આવી કંઈક લિંક એસ્ટેબ્લિશ કરવી હોય તો આ રીતે એઝ વાળો ઓપરેટર જે છે એનો યુઝ કરીને તમે કરી શકશો. અને લાસ્ટમાં આપણે ડિસ્કસ કર્યું હતું પરમિંદર, ગુરિંદર, સુરિંદર, DAR આવતું હોય, આગળ કંઈક હોય પાછળ કંઈક હોય. લાઇક ઓપરેટર, ઓપરેટરનું નામ શું હતું? લાઇક, LIK, કે આવું કંઈક હોય. હવે લાઇક ઓપરેટરમાં સ્પેસિફાઈ કરવાના 2 વસ્તુ હતું, એક % વાળી સાઇન અને બીજી હતી અંડરસ્કોર. % મતલબ એ થયો કે અહીંયા 1 કેરેક્ટર બી આવી શકે, 1 લાખ કેરેક્ટર બી આવી શકે, ધર ઇઝ નો લિમિટ. કંઈ બી આવતું હોય એ બધાને મેચ કરવાનું, રાઈટ? કે સિલેક્ટ નેમ ફ્રોમ ઇન્સ્ટ્રક્ટર વેર નેમ લાઇક %, DAR %. આ શું કરશે? DAR વચ્ચે આવતું હોય, એની આગળ બી કંઈક આવતું હોય, પાછળ બી કંઈક આવતું હોય, ઇટ વિલ મેચ, રાઈટ? હવે ફોર એક્ઝામ્પલ હું જો પાછળથી % કાઢી દઉં, ખાલી એવું લખું કે %DAR, એનો મતલબ શું? કે એન્ડ DARથી થવું જોઈએ, આગળ ગમે તે આવી શકે. જે પેલા ક્લાસિક પંજાબી નેમ્સ આપણે જોયા, ગુરિંદર, સુરિંદર, પરમિંદર. બટ આગળથી DAR જે છે એમાંથી આગળથી % કાઢવું અને પાછળ રાખવું તો કયા નેમ આવે? દર્શન આવી શકે આપણા ક્લાસમાંથી, રાઈટ?
દર્શન, ડાર્વિન, યુ ગોટ ધ આઈડિયા ઇનસાઇડ. અને નેક્સ્ટ જે છે એ આવી રીતે ___ મેચિસ એની સ્ટ્રિંગ ઓફ એક્ઝેક્ટલી 3 કેરેક્ટર્સ. જ્યારે તમને ફિક્સ છે કે અહીંયા 3 જ કેરેક્ટર આવી શકે, રાઈટ? તમને કોઈ સ્પેલિંગ જે છે એ પ્રિડિક્ટ કરવો છે કે એવું કંઈક વસ્તુ કે જેમાં 3 સ્પેલિંગ 3 કેરેક્ટર આવે છે, સ્ટાર્ટ એસથી થાય છે, એન્ડ એનથી થાય છે, તો કયા કયા આવી શકે? માઇન્ડમાં શું આવ્યું? એસથી સ્ટાર્ટ થાય, એનથી એન્ડ થાય અને 3 જ કેરેક્ટર છે. કયા કયા પોસિબલ હોઈ શકે? સન, SUN, SON. યુ ગોટ ધ આઈડિયા. જ્યારે આવું તમારા માઇન્ડમાં ફિક્સ છે કે આટલા કેરેક્ટર સાથે મારે સર્ચ કરવી છે ડેટાબેઝમાં, તો તમે અંડરસ્કોરનો યુઝ કરશો. વેન યુ ડોન્ટ હેવ એની આઈડિયા, કે એવું સ્ટ્રિક્ટ નથી કે આટલા કેરેક્ટર જોઈ શકે, કે એવા બધા નામ જે DARથી એન્ડ થાય, તો એના કેસમાં તમે % યુઝ કરશો. આટલે સુધી આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું. યસ, આ સિલેક્ટ ડિસ્ટિંક્ટ વાળું બી જોયું હતું. પેજિનેશનની વાત કરી ત્યાં આગળ કે સિલેક્ટ ડિસ્ટિંક્ટ નેમ ફ્રોમ ઇન્સ્ટ્રક્ટર, ઓર્ડર બાય નેમ, ઓર્ડર બાય એસેન્ડિંગ ડિસેન્ડિંગ, ચડતા ક્રમમાં ગોઠવો, ઉતરતા ક્રમમાં ગોઠવો. ધોરણ નંબર 1, 2, 3, 4માં ક્યાંક તો આવતું હતું, બરાબર? તો સિમ્પલી છે, નામ છે, ડિફોલ્ટ શું હશે? ડિફોલ્ટ બિહેવિયર વુડ બી એસેન્ડિંગ, ચડતો ક્રમ, બરાબર? 1 2 3 4 5 A to Z. અને જો તમારે અલગ રીતે કરવું હોય તો તમે આવું કંઈક કરી શકો કે ઓર્ડર બાય નેમ અને પછી DESC, ડિસેન્ડિંગ. અને આ જે છે આ લાસ્ટ આપણે જોયું હતું કે દરેક વાર આપણને બધી વેલ્યુ રિટર્નમાં નહીં જોતી. વી જસ્ટ વોન્ટ ટુ સ્નિક પીક ઇન ટુ ડેટા, કે ડેટામાં એક્ઝેક્ટલી શું ચાલી રહ્યું છે, મારે થોડો અંદાજ જોઈએ છે. તો હું શું કરીશ, અથવા કસ્ટમરને બી રિટર્ન કરું તો મારું સર્વર ક્રેશ ના થઈ જાય. મારી પાસે 10 મિલિયન એન્ટ્રીઝ છે ઓર બિલિયન્સ ઓફ યુઝર્સ છે, અથવા બિલિયન્સ ઓફ પ્રોડક્ટ છે. જેમ કે એમેઝોનના સર્વરમાં શું હશે? લાખો કરોડો પ્રોડક્ટ હશે. જ્યારે યુઝર કંઈક સર્ચ કરે તો જો લિમિટેડ પ્રોડક્ટ છે તો બધી બતાવવાની, કે મારી પાસે ગણીને 10 પ્રોડક્ટ છે તો બધી બતાવી દેવાની. બટ જો મારી પાસે 100 પ્રોડક્ટ છે, 100 પ્રોડક્ટ સામટી લિસ્ટ નહીં કરું. હું શું કરીશ, પહેલા પેજમાં 20 પ્રોડક્ટ, પછી નેક્સ્ટ પેજ ઉપર જઈશ તો બીજી 20 પ્રોડક્ટ. પેજિનેશન કહેવાય એને, કે અમુક સિલેક્ટેડ વેલ્યુઝ રિટર્ન કરવાની. એવું કંઈક કરવું હોય તો શું કરી શકો? ફેચ ફર્સ્ટ 10 રોઝ ઓનલી, બરાબર? આવું કંઈક કરી શકો. અથવા તો સિલેક્ટ ટોપ 10 વેલ્યુઝ ઓનલી. હવે આમાં એવું છે કે ડાયલેક્ટ્સ આપણે કીધું હતું કે ગુજરાતીના અલગ અલગ લહેકા હોય, કે અહીંયા કંઈક અલગ બોલાય, કચ્છમાં કંઈક અલગ બોલાય, સૌરાષ્ટ્રમાં કંઈક અલગ બોલાય અને સુરતમાં કંઈક અલગ બોલાય. તો એવી રીતે જે અલગ અલગ કંપનીઝ છે જે ડેટાબેઝ આપે છે, એ બધા શું કરે છે, એમની રીતે થોડો ઘણો ચેન્જીસ આવી અમુક જગ્યાએ કરતી હોય છે. બીજું એક આ જોયું હતું કે ડાયરેક્ટલી 2 અલગ અલગ કન્ડિશન. હવે આ શું કરે છે તમને ખ્યાલ હશે કે સિલેક્ટ નેમ ફ્રોમ ઇન્સ્ટ્રક્ટર વેર સેલરી બિટવીન 90,000 એન્ડ 1 લાખ. શું કરે છે આ? ઇન્સ્ટ્રક્ટર ટેબલમાંથી એવા ઇન્સ્ટ્રક્ટરના નામ આપશે. રિટર્ન શું કરશે? નેમ, જેની સેલરી 90,000થી 1 લાખની વચ્ચે હોય. યુ ગોટ ધ આઈડિયા? આટલું તમને લગભગ ક્લિયર હશે. હવે આ સેમ વસ્તુ ચેક કરવાની મારી પાસે એક આવી હતી કે આ એક કન્ડિશન એન્ડ આ એક કન્ડિશન, 2 કન્ડિશન ચેક કરવું એન્ડ ઓપરેટરની મદદથી. આ પણ કરી શકીએ, બટ એના કરતાં બેટર રસ્તો મારી પાસે આ છે, બિટવીન કીવર્ડ. આ કીવર્ડ ફર્સ્ટ ટાઈમ ઇન્ટ્રોડ્યુસ થયો, બિટવીન કીવર્ડ, જે આપણે છેલ્લે જોયું હતું. અને બીજી એક વસ્તુ કે જ્યારે તમારે મલ્ટિપલ વસ્તુ મેચ થાય એવું કરવું હોય તો યુ કેન ડુ ટપલ મેચિંગ, કે કોમા સેપરેટેડ વેલ્યુ ઇઝ ઇક્વલ્સ ટુ કોમા સેપરેટેડ વેલ્યુ. ફોર એક્ઝામ્પલ, ઇન્સ્ટ્રક્ટર ID, ડિપાર્ટમેન્ટ, કે ઇન્સ્ટ્રક્ટર જે છે એનું ID આ હોવું જોઈએ, ડિપાર્ટમેન્ટ નેમ આ હોવું જોઈએ, કે ID બી મેચ થાય અને ડિપાર્ટમેન્ટ બી મેચ થાય. આવી 2 અલગ અલગ કન્ડિશન મૂકું, એની જગ્યાએ ટપલની અંદર કોમા સેપરેટેડ વેલ્યુઝ કરી દઉં તો એ કમ્પેર કરશે અને બધું કમ્પેરિઝન મેચ થતું હશે એવી રોઝને જ રિટર્ન આપશે. ક્લિયર આ વસ્તુ? આ જે છે 2 અલગ અલગ નોટેશન જનરલી તમારે યુઝ કરવા રિકમેન્ડેડ છે રાધર દેન બીજો ઓપ્શન. તમે એડિશનલી એવું બી કરી શકો કે ધીસ ઇક્વલ્સ ટુ ધીસ એન્ડ ધીસ ઇક્વલ્સ ટુ ધીસ. આ રીતે પણ લખી શકો એન્ડ ઓપરેટરની મદદથી. જેમ કે અહીંયા લખ્યું છે કે ગ્રેટર દેન 90,000 એન્ડ લેસ દેન 1 લાખ. આ રીતે 2 અલગ અલગ કન્ડિશન બી લખી શકો, બટ રાધર એને સિમ્પ્લિફાય કરવા માટે હ્યુમન માઇન્ડ આ રીતે વધારે ડાયજેસ્ટ કરી શકે કે સીધું તમે આવું લખો કે બિટવીન ધીસ એન્ડ ધીસ, અથવા તો આખું આ ઇઝ ઇક્વલ્સ ટુ આ. તો આ વધારે સારું છે, કોડને તમારો વધારે રીડેબલ બનાવશે. અને ત્રીજો એક ઓપરેટર છે નોટ ઇન અને ઇન, કે સિલેક્ટ નેમ ફ્રોમ ઇન્સ્ટ્રક્ટર વેર ડિપાર્ટમેન્ટ નેમ ઇન કમ્પ્યુટર સાયન્સ, બાયોલોજી.
આપણી પાસે અમુક મલ્ટી સિલેક્ટ વેલ્યુ છે અથવા મલ્ટિપલ ચોઇસ વેલ્યુઝ છે કે આટલી વેલ્યુઝ હોઈ શકે. જે આપણી કોલેજ જે છે એમાં ડિપાર્ટમેન્ટ જે છે એનું મારે ચૂઝ કરવું હોય તો EC, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, યુ ગોટ ધ આઈડિયા કે આમાંથી કોઈ પણ વેલ્યુ. જો ઇન ઓપરેટર ન હોત મારી પાસે તો મારે શું કરવું પડતું, એકને કમ્પેર કરવું પડતું કે ડિપાર્ટમેન્ટ નેમ ઇઝ ઇક્વલ્સ ટુ કમ્પ્યુટર સાયન્સ એન્ડ ડિપાર્ટમેન્ટ નેમ ઇઝ ઇક્વલ્સ ટુ બાયોલોજી એન્ડ ડિપાર્ટમેન્ટ નેમ ઇઝ ઇક્વલ્સ ટુ ઇલેક્ટ્રિકલ. કોડ જે છે કોમ્પ્લેક્સ થતો જાય અનનેસેસરી. તો એને અવોઇડ કરવા માટે વોટ વી કેન ડુ, ઇન ઓપરેટરનો યુઝ કરશો. સેમ વે ઇનની જગ્યાએ નોટ ઇન બી કરી શકો. નોટ ઇન સેલ્ફ એક્સપ્લેનેટરી છે કે આમાં ન હોવો જોઈએ એવા જે આ લિસ્ટમાં નથી એવી વેલ્યુ મને રિટર્ન કરે. હવે નેક્સ્ટ છે અહીંયાથી ફ્રેશ સ્ટાર્ટ થશે આજના લેક્ચરની અંદર કે સેટ ઓપરેશન્સ આપણે જોયા હતા અમુક, યુનિયન, ઇન્ટરસેક્ટ, એક્સેપ્ટ. કેટલાને યાદ છે? ઓકે, આ ક્વેરી સમજો તો કદાચ ખ્યાલ આવી જશે. સિલેક્ટ કોર્સ આઈડી ફ્રોમ સેક્શન વેર સેમેસ્ટર ઇઝ ઇક્વલ્સ ટુ ફોલ એન્ડ યર ઇઝ ઇક્વલ્સ ટુ 2009. યુનિયન સિલેક્ટ કોર્સ આઈડી ફ્રોમ સેક્શન વેર સેમેસ્ટર ઇઝ ઇક્વલ્સ ટુ સ્પ્રિંગ એન્ડ યર ઇઝ ઇક્વલ્સ ટુ થીમ. આ બંને ઉપર નીચેની જે ક્વેરી છે ઓલમોસ્ટ સેમ છે અને બંનેને આપણે યુનિયન કરીએ છીએ. હવે યુનિયન એટલે ગુજરાતીમાં જે આપણે જોયું હતું યોગ ગણ. આમાં જેટલું છે પ્લસ આમાં જેટલું છે બંને વેલ્યુ રિટર્ન થાય એને યુનિયન કહેવાય. એક્ઝામ્પલ માટે આપણે એક સેટના એક્ઝામ્પલ જોયા હતા કે એક સેટમાં 1 2 3 છે, બીજા સેટમાં 3 4 5 છે. એ બંનેનું યુનિયન કરશું, રિટર્ન શું આવશે વેલ્યુ? 1 2 3 4 5. આમાં બી જે વેલ્યુ છે પ્લસ આમાં બી જે વેલ્યુ છે બધી રિટર્ન કરશું. બટ જે ડુપ્લિકેટ્સ હશે એને કાઢી નાખશું. જે ડુપ્લિકેટ હશે જેમ કે 1 2 3 3 4 5, 3 2 વાર આવ્યું તો 3ને કેટલી વાર લઈશું? એક જ વાર, રાઈટ? તો આ સેમ વસ્તુ કરશે. આ ક્વેરી શું કરશે, કયા ટેબલમાંથી વેલ્યુ લેશે? સૌથી પહેલાં તમને જ્યારે પૂછું કે કયું ટેબલ, તો દિમાગમાં આવું છે ટેબલની વેલ્યુ ક્યાંથી લેવાની? ટેબલનું નામ શું છે? સેક્શન. ફ્રોમ પછી જે કીવર્ડ લખ્યો છે એ થઈ ગયું ટેબલનું નામ કે ફ્રોમ સેક્શન. તો ટેબલ કયું? સેક્શન. એમાંથી કેટલી કોલમ્સ લઈશું આપણે? કોલમ કેટલી લઈશું? સેક્શન ટેબલમાં મારી પાસે 5 10 15 આઈ ડોન્ટ નો કેટલી કોલમ્સ છે, બટ હું અહીંયા કેટલી કોલમ લઈશ? કોર્સ આઈડી એક જ કોલમ. સિલેક્ટ પછી જે લખ્યું છે એ કોલમના નામ છે. અહીંયા કેટલી કોલમનું નામ લખ્યું છે? કોર્સ આઈડી એક જ કોલમ. તો ટેબલનું નામ છે સેક્શન, એમાંથી કોલમ કઈ છે? કોર્સ આઈડી. હવે એમાં બધી રો મને મળે જો હું વેર ક્લોઝ ના લખું તો, બટ વેર ક્લોઝ હું લખું છું તો હું રોને ફિલ્ટર આઉટ કરી શકું છું. કઈ કન્ડિશન પ્રમાણે ફિલ્ટર આઉટ કર્યું છે કે સેમેસ્ટરનો મતલબ હોવો જોઈએ ફોલ અને યર ઇઝ ઇક્વલ્સ ટુ 2009. 2009ના વર્ષમાં ફોલવાળું જે સેમેસ્ટર આવે એ સેમેસ્ટરમાં જેટલા સ્ટુડન્ટ્સ હોય એ થવા જોઈએ. હવે ફોલનો મતલબ શું કોઈને ખ્યાલ છે? ફોલ એટલે પાનખર, જેના લીધે હું હેરાન થઉં છું. ધીસ ઇઝ ફોલ, રાઈટ? આપણે પાનખર જે છે ગુજરાતીમાં કહીએ એને ઇંગ્લિશમાં ફોલ કહેવાય. આપણે સમર ને વિન્ટર GTU એવી ટર્મિનોલોજી વાપરે છે ને. US ફોરેનની યુનિવર્સિટી મોટાભાગની જે યુરોપિયન યુનિવર્સિટી છે એ લોકો ફોલ અને સ્પ્રિંગ આવું વાપરતા હોય છે. જો 2 અલગ અલગ રીતે ટર્મ ચાલુ થાય તો ફોલ અને સ્પ્રિંગ વાપરે. જો 4 અલગ અલગ થતા હોય તો ફોલ, સ્પ્રિંગ, સમર, વિન્ટર, આવા 4 અલગ અલગ ટર્મ વાપરતા હોય છે, રાઈટ? તો ફોલ અને 2009માં જે એનરોલ થયેલા સ્ટુડન્ટના કોર્સ આઈડી છે કે આટલા કોર્સીસ અમે ઓફર કરીએ છીએ એનું લિસ્ટ પ્લસ આનું લિસ્ટ. શોર્ટમાં બંને જે કોર્સ આઈડી હતા એ બધા મને રિટર્નમાં મળશે. યુનિયનનો મતલબ એ થયો. અહીંયા શું કર્યું છે, ઉપરનું બંને લાઈન સેમ છે, ખાલી એક વર્ડ બદલાયો, ઇન્ટરસેક્ટ. ઇન્ટરસેક્ટ શું કરશે? એવા જેટલા કોર્સ આઈડી જે ફોલ 2009માં પણ હતા અને સ્પ્રિંગ 2010માં પણ હતા, ખાલી એટલા રિટર્ન કરશે. પહેલામાં શું હતું, કાં તો આમાં હોય એ બધા કોર્સ આઈડી આપવાના. આની અંદર શું થશે, આમાં અને આમાં બંને જે કોમન આવે, જેમ કે 1 2 3 3 4 5, તો કોમન શું છે? 3. તો રિટર્નમાં મને 3 મળશે. હવે નેક્સ્ટ છે એક્સેપ્ટ. સબટ્રેક્શન ઓપરેટર આપણે જોયો હતો કે આ ટેબલમાંથી આ ટેબલ સબટ્રેક્ટ કરવું અથવા તો આ સેટમાંથી આ સેટ સબટ્રેક્ટ કરો. એક્ઝામ્પલ આપણે જે જોયું હતું પહેલાં એનાથી જ યાદ રાખીએ કે 1 2 3 વાળો જે સેટ છે અને 3 4 5 વાળો સેટ છે. સેટ A, સેટ B. સેટ A માઇનસ B કરું કે 1 2 3 માઇનસ 3 4 5 કરું તો રિઝલ્ટમાં શું આવશે? 1 2 3માંથી આ જે બીજા ટેબલમાં જેટલી વસ્તુ છે એને કાઢી નાખવાની. તો અહીંયા 3 4 5માંથી 4 તો છે નહીં, 5 તો છે નહીં, એને છોડી દેવાના. 3 છે તો
તો 3 ને કાઢી નાખવાનો, રિટર્નમાં શું મળશે 1 2. a માઇનસ બી કરીશ તો રિટર્ન મળશે 1 2. બી માઇનસ એ કરું તો રિટર્ન શું મળશે 4 5. રાઈટ, યુ ગોટ ધ આઈડિયા. જે બી કોમન છે એને કાઢી નાખવાનો. આપણે ડાયાગ્રામેટિક વેમાં જોઈશું ફરીવાર, બટ અહીંયા જે એક્ઝામ્પલ્સને કોડ આપેલા છે એ કોડ્સ અહીંયા પ્રોપરલી આપેલા છે કે એક્ઝેક્ટલી ક્વેરીઝ રન કરવી હોય તો કઈ આ રીતે કરશો. તમારે સેટ ઓપરેશન્સ કરવા છે કે આનું રિઝલ્ટ યુનિયન, ઇન્ટરસેક્ટ અને એક્સેપ્ટ. હવે અહીંયા માઇનસનો સાઇન નથી, સબટ્રેક્શન એવું નહીં વાપરો તમે. સેટનું સબટ્રેક્શન કરે છે, બટ કીવર્ડ એસક્યુએલમાં કયો છે આપણી પાસે એક્સેપ્ટ, કે આ એક્સેપ્ટ ધીસ. અને આઈ ગેસ આ સેમ વસ્તુ તમે 2-3 અલગ અલગ રીતે કરી શકો છો એ બતાવ્યું છે, બટ એની ડિટેલમાં આપણે અત્યારે નથી જવું. ઇન્ટરસેક્ટ નલ વેલ્યુઝ એન્ડ નલને આપણે પહેલાં થોડુંક જોયું હતું. યુવરાજ શું ચાલે છે? ઓકે, આપી દે. તરસ્યા ના રખાય ને મારાથી, વિદ્યાર્થીને આપી દે. બટ થોડો અવાજ ઓછો કરવાનો, ખાલી પાસ કરી દેવાનો. ઓકે, નલ પહેલાં આપણે જોયું હતું NULL. નલનો મતલબ શું થાય? નથિંગ, કશું જ નથી, ખાલી એમ્પ્ટી, આઈ ડોન્ટ હેવ વેલ્યુ, અનનોન, આવું કંઈ. બટ નલ ઇઝ નોટ ઇક્વલ ટુ 0, બરાબર, આવું કંઈક આપણે જોયું હતું. નલ ઇઝ નોટ ઇક્વલ ટુ સ્પેસ, બરાબર, નલ ઇઝ નોટ ઇક્વલ ટુ બ્લેન્ક, બરાબર. આપણે નલનો મતલબ શું થાય? અહીંયા વેલ્યુ નથી, આ વેલ્યુ મને જાણ નથી, ડેટાબેઝમાં આ વેલ્યુ મિસિંગ છે, ડેટાબેઝમાં આ વેલ્યુ મિસિંગ છે. તો જ્યારે બી મિસિંગ વેલ્યુ જોડે તમે કંઈક એડિશન કરો, કે હું 2 વસ્તુનું એડિશન કરું છું, બટ એમાંથી એક વસ્તુ મારી પાસે નલ છે, એની વેલ્યુ છે નહીં, તો રિટર્ન મને શું મળશે? ફોર એક્ઝામ્પલ, આઈ હેવ 2 સ્ટુડન્ટ. એક સ્ટુડન્ટનું મને ખ્યાલ છે કે બેકલોગ 5 છે, બીજા સ્ટુડન્ટની કેટલી બેકલોગ છે મને નહીં ખબર. આઈ વોન્ટ ટુ ફિગર આઉટ કે આ બંનેની ટોટલ બેકલોગ કેટલી છે. તો રિઝલ્ટ મને શું મળશે? 5 પ્લસ નલ ઇઝ ઇક્વલ્સ ટુ નલ. મને એકનું ખબર છે પણ બીજાનું ખબર નથી. એડિશન કરું તો રિઝલ્ટ આની 2 પણ હોઈ શકે, 7 પણ હોઈ શકે, તો આન્સર 7 હોઈ શકે, 12 હોઈ શકે, કોઈ બી હોઈ શકે. આઈ એમ નોટ શ્યોર. તો હંમેશા જ્યારે બી આપણે એવું કોઈ કોમ્બિનેશન કરશું, શોર્ટમાં એક કીવર્ડ છે એના માટે કે નલ જે છે એ ચેપી છે, ઇટ ઇઝ કન્ટેજિયસ. કે કોઈ બીની જોડે નલ અટેક થશે તો એ શું કરશે? જેની વેલ્યુ છે, બરાબર, રિઝલ્ટ મને નલ જ મળશે. ખ્યાલ આવ્યો? કે મને આની કેટલી બેકલોગ ખબર છે, બટ આની બેકલોગ નહીં ખબર, તો રિઝલ્ટ મને શું મળશે? નહીં ખબર, નથિંગ. જ્યારે બી કોઈ બી ઓપરેશન્સ તમે નલ જોડે કરશો તો એ બધાનું રિઝલ્ટ નલ જ આવશે. ડાયાગ્રામેટિકલી થોડું વધારે સારું આપેલું છે. અહીંયા તમે જોશો થોડીક તમારી આંખો બી ખેંચાશે ને મગજ થોડું વધારે ચલાવવું પડશે. વી હેવ સમ અધર સ્લાઇડ્સ જેમાં ક્લિયર થઈ જશે. જ્યાં કમાન્ડ્સ આવશે એના માટે આપણે આનો યુઝ કરશું. એગ્રીગેટ ફંક્શન્સ આપણે પહેલાં જોયા હતા, એવરેજ, મીન, મેક્સ, સમ અને કાઉન્ટ. અત્યાર સુધી જેટલા ઓપરેટર્સ જોયા એ બધામાં રિટર્નમાં શું મળતું હતું મને? ટેબલ્સ. ટેબલ ઇન્ટુ ટેબલ, રિટર્નમાં ટેબલ મળે. ભલે પછી એ ટેબલમાં સિંગલ કોલમ હોય, સિંગલ રો હોય, બટ ટેબ્યુલર ડેટા મળતો હતો, રિલેશન ટેબલ રિટર્નમાં મળતો હતો. બટ ઘણીવાર મને સિંગલ ડિજિટમાં આન્સર જોઈએ કે આખા ક્લાસની ઓવરઓલ બેકલોગ કેટલી છે. તો આમાં એક જ આંકડો આવશે, ટેબલ નહીં આવે. પ્રોસેસિંગ માટે શું આવશે? એકચ્યુઅલી હું બેકલોગ્સનું એક્ઝામ્પલ થોડું વધારે લઉં છું, તમને થોડું દિલમાં પિંચ થાય. જો નહીં થતું તો થવું જોઈએ. મારું મેઇન મોટિવ એ છે કે વારે ઘડીએ તમને તમારી બેકલોગ્સ યાદ કરો તો થોડું તમને થાય કે નહીં આના ઉપર કામ કરવાનું બાકી છે. ધીસ ઇઝ ધ રીઝન. આઈ હેવ સેવરલ અધર એક્ઝામ્પલ્સ જે DBMSમાં લઈ શકું, બટ તમારા માટે હું ખાસ કરીને બેકલોગ જે છે એનું એક્ઝામ્પલ આપું છું. કમ ટુ ધ પોઈન્ટ, આખા ક્લાસની જે ટોટલ બેકલોગ્સ છે, હવે એ મને સિંગલ ડિજિટ મળશે. તો એ કરવા માટે હું શું કરીશ? સમ કરીને જે છે એનો યુઝ કરીશ. અને એને પહેલાં લાવવા માટે હું શું કરીશ? અલગ અલગ ફિલ્ટર, સિલેક્ટ ફ્રોમ વેર કરીને ડેટા લઈશ અને પછી આગળ પ્રોસેસ કરીશ. એને એગ્રીગેટ કહેવાય. એને યુઝ કઈ રીતે કરશો? અહીંયા એક્ઝેક્ટલી SQL કમાન્ડ આપેલા છે એને આપણે જોઈ લઈએ. શું કર્યું છે? સિલેક્ટ એવરેજ સેલરી ફ્રોમ ઇન્સ્ટ્રક્ટર વેર ડિપાર્ટમેન્ટ નેમ ઇઝ ઇક્વલ ટુ કમ્પ્યુટર સાયન્સ. ખાલી આને એવરેજને હટાવી દીધું હોય શું મળે? પહેલાં એ ઇમેજિન કરો, પછી આપણે આગળનું વિચારીએ. અહીંયા જે AVG લખ્યું છે અને બ્રેકેટ કર્યો છે એને હટાવી દઈએ. સિલેક્ટ સેલરી ફ્રોમ ઇન્સ્ટ્રક્ટર વેર ડિપાર્ટમેન્ટ નેમ ઇઝ ઇક્વલ ટુ કમ્પ્યુટર સાયન્સ. તો શું મળશે રિટર્નમાં? ઇન્સ્ટ્રક્ટર ટેબલમાંથી એક કોલમ લેશે. કઈ કોલમ? કઈ કોલમ લેશે ભાઈ? ધ્યાન નહોતું એટલે પૂછ્યું. ઇન્સ્ટ્રક્ટર ટેબલમાંથી કઈ કોલમ લેશે? સેલરી કોલમ લેશે. પણ રો કેટલી સિલેક્ટ કરશે? જ્યાં જ્યાં
ડિપાર્ટમેન્ટ નેમ ઇઝ ઇક્વલ્સ કોમ્પ્યુટર સાયન્સ. બધા ડિપાર્ટમેન્ટ નહીં લે, ખાલી કોમ્પ્યુટર સાયન્સના જેટલા બી ઇન્સ્ટ્રક્ટર છે એની સેલરી મને રિટર્નમાં આપશે. તો મારી પાસે બધાની સેલરી આવી ગઈ. પછી શું કરવાનું? એની એવરેજ કરી દેવાની કે મારી પાસે ફોર એક્ઝામ્પલ 10,000, 50,000 અને 1 લાખ આવ્યું. તો આ ત્રણનો સમ કરી ડિવાઈડ બાય 3 એટલે મને એવરેજ મળી જાય. તો એ ડાયરેક્ટલી મને પાછળથી ના કરવું પડે, એટલે હું ડાયરેક્ટલી અહીંયા પહેરાવી શકું કે એવરેજ ઓફ સેલરી, કે જે બી મને રિટર્ન મળે એને પછી હું નાખીશ એવરેજમાં અને પછી મને સિંગલ ડિજિટ મળશે આન્સરમાં. આવું કંઈક કરી શકો. બીજો એક એગ્રીગેટ ઓપરેટર છે કાઉન્ટ. કાઉન્ટ શું કરે? કાઉન્ટ કરે. સેલ્ફ એક્સપ્લેનેટરી, કંઈ એમાં સમજવા જેવું છે નહીં. અહીંયા જે બી કંઈ ક્વેરી રન કરશું એમાં જેટલી વેલ્યુ આવશે એ કેટલી વેલ્યુ આવી એ મને મળશે. ક્યારે એનો યુઝ થાય? ઇફ આઈ વોન્ટ ટુ કાઉન્ટ કે આમાંથી કેટલા સ્ટુડન્ટ છે જેને 0 બેકલોગ છે. ઇફ આઈ વોન્ટ ટુ કાઉન્ટ કે આમાંથી કેટલા સ્ટુડન્ટ છે કે જેને 0 બેકલોગ છે, તો હું અહીંયા કાઉન્ટ મારીશ, રાઈટ. જે બેકલોગવાળી જે કોલમ છે એને અહીંયા ગમે તેમ કરીને જે રીતે ફિલ્ટર કરવું એ ફિલ્ટર કરીને આખી કોલમ લાવી દીધી. બટ છેલ્લે પછી શું લાવીશ? કાઉન્ટ. કાઉન્ટની અંદર એ કોલમને નાખી દઈશ. અને કાઉન્ટ સ્ટાર શું કરશે? એ બધા ટપલ્સ જે છે કોઈ કન્ડિશન નહીં, કોઈ કન્ડિશન વગર કોર્સ ટેબલ જે છે એની અંદર જેટલી બી રો છે એ મને કાઉન્ટ રિટર્નમાં આપશે. અહીંયા જો શું લખ્યું છે? સિલેક્ટ કાઉન્ટ સ્ટાર ફ્રોમ કોર્सेस. હવે ખાલી કાઉન્ટને હટાવી દો અને ગણો સિલેક્ટ સ્ટાર ફ્રોમ કોર્सेस, તો એ શું રિટર્નમાં આપે? આપણે આવું આગળ જોઈએ છે. સિલેક્ટ સ્ટાર ફ્રોમ ઇન્સ્ટ્રક્ટર, સિલેક્ટ સ્ટાર ફ્રોમ સ્ટુડન્ટ, આખું ટેબલ રિટર્નમાં આપશે, રાઈટ. હવે એમાં કેટલી રો છે એ કાઉન્ટ કરવાનું કામ કોણ કરશે? હા, કાઉન્ટ પહેરાવી દઈએ એટલે એ ખાલી કાઉન્ટ કરવાનું કામ કરશે. યસ. નાઉ અ ન્યૂ કીવર્ડ, ગ્રુપ બાય. આપણે ઘણીવાર રિઝલ્ટ મળે રિટર્નમાં, બટ એ રિટર્નમાં જે રિઝલ્ટ આવ્યું ને પ્રોપરલી ફોર્મેટ કરવું હોય કે જેથી મને ઇઝીલી સમજમાં આવે, ગ્રુપિંગ કરવું હોય, તો હું ગ્રુપ બાય કરીને ઓપરેટરનો યુઝ કરું. ધીસ ઇઝ ધ ન્યૂ ઓપરેટર, સો પે અટેન્શન. શું કર્યું છે અહીંયા? ટેબલ જો તમને ક્લિયરલી ના દેખાય તો હું થોડું ઇનિશિયલ વાંચું તો તમને ખ્યાલ આવશે કે આઈડી, નેમ, ડિપાર્ટમેન્ટ નેમ અને સેલરી, આવી 4 કોલમ છે. અહીંયા અલગ અલગ આઈડીઝ લખેલા છે, અહીંયા નામ લખેલા છે, કયા ડિપાર્ટમેન્ટમાં એ ફેકલ્ટી છે એ લખેલા છે અને એમની સેલરી કેટલી છે એ લખેલી છે. હવે અહીંયા ક્વેરી જે છે રિઝલ્ટન્ટ ટેબલ જોઈ લઈએ. રિઝલ્ટન્ટ ટેબલ શું છે? ડિપાર્ટમેન્ટ નેમ આપે છે, સામે એવરેજ સેલરી આપે છે કે આ ડિપાર્ટમેન્ટમાં તમે જો જોબ લો તો એવરેજ આટલી સેલરી મળે, આ ડિપાર્ટમેન્ટમાં જોબ લો છો તો એવરેજ આટલી સેલરી મળે. આવું કંઈક મારે ઇન્સાઇટ્સ જોઈએ છે કે અમારી જોડે ફોર એક્ઝામ્પલ અમારે ઇન્ટર કોલેજ અહીંયા જ કોમ્પિટિશન કરવું છે કે અમારી સેલરી વધારે છે કે સિવિલ ડિપાર્ટમેન્ટની વધારે છે, તો આઈ કેન ડુ સમથિંગ લાઈક ધેટ, રાઈટ. તો એની ક્વેરી એક્ઝેક્ટલી શું છે? સિલેક્ટ ડિપાર્ટમેન્ટ નેમ. કઈ કોલમ આવશે અહીંયાથી ફિલ્ટર થશે. જો પહેલી કોલમ ડિપાર્ટમેન્ટ નેમ, બીજી કોલમ શું આવશે? એવરેજ સેલરી. સેલરી કોલમનું એવરેજ લેવાનું અને એને રિનેમ કરવાનું એઝ ઓપરેટરથી એવરેજ સેલરી, રાઈટ. તો મારી પાસે કેટલી કોલમ આવી? 2 કોલમ. ડિપાર્ટમેન્ટ નેમ એક કોલમ, એવરેજ સેલરી બીજી કોલમ, રાઈટ. કયા ટેબલમાંથી? આ જે ઇન્સ્ટ્રક્ટર ટેબલ છે એમાંથી. બટ જે રિઝલ્ટ આવે એને હું શું કરીશ? ડિપાર્ટમેન્ટ નેમથી ગ્રુપ કરી દઈશ. જે છે ડિપાર્ટમેન્ટ નેમથી ગ્રુપ કરી દઈશ. તો હવે મને શું મળશે? ડિપાર્ટમેન્ટ નેમ બાયોલોજી, એની જેટલી સેલરી આવી એનું હું ગ્રુપિંગ કરી અહીંયા તમને બતાવ્યું છે ગ્રુપ થતું બી. જો કે આ પહેલું બાયોલોજી, એમાં એક જ છે બિચારો, બરાબર. કમ્પ્યુટર સાયન્સ એમાં 3 ફેકલ્ટી છે, તો આ 3ની જે સેલરી થઈ એની એવરેજ કરીને અહીંયા મૂકશે. ઇલેક્ટ્રિકલ એમાં બી એક જ ફેકલ્ટી, એની એવરેજ. ફાઇનાન્સ એમાં 2 ફેકલ્ટી, એની એવરેજ. હિસ્ટ્રી એની. શોર્ટમાં અહીંયા જે ડેટા છે આ ઇન્ટરમીડિયેટ સ્ટેપ તમને બતાવ્યું છે કે જ્યારે બી તમે ગ્રુપ બાય લખશો તો આવું કંઈક પહેલાં ગ્રુપિંગ બનશે અને તમે પછી એવરેજ કર્યું છે એટલે તમને આવી રીતે એવરેજ મળશે. યુ ગોટ ધ આઈડિયા? જ્યારે તમારી પાસે જે બી ડેટા છે અનસોર્ટેડ, અનઓર્ગેનાઇઝ હોય અને તમારે બંચિંગ કરવું છે, એનું ગ્રુપ્સ બનાવવા છે, તો તમે ગ્રુપ બાય કરીને લખશો. હવે ગ્રુપ બાયમાં મલ્ટિપલ બી પોસિબલ છે કે પહેલું ગ્રુપ ડિપાર્ટમેન્ટથી બનાવવાનું. હવે એની અંદર 10 ફેકલ્ટી છે તો જેની સેલરી સેમ હોય એનું બીજું ગ્રુપ, રાઈટ. આવું મલ્ટિપલ લેયર બાય લેયર તમે કરી શકો કે પહેલાં ગ્રુપ તમે ડિપાર્ટમેન્ટ વાઇઝ બનાવો, પછી ગ્રુપ તમે બનાવો કે એ ડિપાર્ટમેન્ટમાં ડિગ્રી વાઇઝ કે PhD-વાળા કેટલા છે, M.Tech-વાળા કેટલા છે, BE-વાળા કેટલા છે, B.Tech-વાળા, આવું કંઈક તમે કરી શકો. આ ઓલરેડી જોઈ લીધું. યસ. નેક્સ્ટ વન મોર કીવર્ડ, હેવિંગ.
સિલેક્ટ ફ્રોમ, આપણે વેરને અહીંયા ખાઈ ગયા હતા જો તમને ખ્યાલ હોય તો. જ્યારે રોને ફિલ્ટર કરવી હોય તો વેર મૂકીએ. સિલેક્ટ ફ્રોમ વેર એ આપણું નોર્મલ હતું, બટ વેર શેના માટે છે? જ્યારે મારે રોને ફિલ્ટર્સ કરવી હોય. બટ મારે રોને એમનામ ફિલ્ટર નહીં કરવી, તો હું શું કરીશ? વેરને સ્કીપ કરી શકું. તો અહીંયા મેં શું કર્યું? આ પહેલી 3 લાઈન આગળ જે હતી એવી સેમ જ છે. પહેલી 3 લાઈનમાં કોઈ ફરક છે? કેન એનીવન ટેલ ધ ડિફરન્સ? આપણે જે અહીંયા જોયું હતું ધીસ થિંગ, જે મને આવું કંઈક આપતું હતું રિટર્નમાં, એ અને હવે જે આ ક્વેરી આવી એની પહેલી 3 લાઈન, એમાં શું ફરક છે? કોઈ ફરક છે કે સેમ ટુ સેમ છે? એઝ નથી. એવરેજ ઓફ સેલરી એઝ એવરેજ સેલરી, આવું કંઈ કરતા હતા આપણે, રિનેમ કરવાતા હતા. બટ એ શું છે? ખાલી ડેકોરેશન પર્પઝ માટે છે, આપણને સારી રીતે સમજ પડે એના માટે છે. બટ એ ન કરીએ તો બી ચાલે. બાકી બધું કામ સેમ છે, બાકી બધું કામ સેમ છે. બટ અહીંયા ફોર એક્ઝામ્પલ આજે બધા ડિપાર્ટમેન્ટ મળે છે મને, બરાબર? એક ડિપાર્ટમેન્ટ મળે છે. હવે મારે એમાં ફિલ્ટર મારવું છે. હવે મારે એમાં ફિલ્ટર મારવું છે કે ગ્રુપ તો બનાવી દીધા, પછી જે રિઝલ્ટ આવ્યું મને એઝ ઇટ ઇઝ બધું રિઝલ્ટ નહીં જોઈતું. મને એ ગ્રુપમાં એવા ડિપાર્ટમેન્ટ કે જેની એઝ અ ડિપાર્ટમેન્ટ સેલરી 80,000થી ઉપર છે, આવું ગ્રુપ જોઈએ છે. તો હું હેવિંગ કીવર્ડનો યુઝ કરીશ. વેર શું કરશે? ઇન્ડિવિજ્યુઅલ રો ઉપર કામ કરશે, બંને ફિલ્ટરિંગનું કામ કરે છે. એક વસ્તુ દિમાગમાં ફિટ કરો, વેર અને હેવિંગ બંને શું કરે છે? ફિલ્ટરિંગનું કામ કરે છે. બટ વેર સીધું ગ્રુપ બનાવ્યા પહેલાં ફિલ્ટરિંગ કરશે, ઇન્ડિવિજ્યુઅલ રો ઉપર ફિલ્ટરિંગ કરશે. હેવિંગ શું કરશે? ગ્રુપ બનાવીને ગ્રુપ ઉપર ફિલ્ટરિંગ કરશે કે આ ગ્રુપ રાખવું કે ન રાખવું. આગળ એક્ઝામ્પલ છે એને જોઈશું એટલે ખ્યાલ આવશે. અહીંયા શું કર્યું આપણે? એવરેજ સેલરી ગ્રેટર દેન 42,000, કે ઉપર જે ટેબલ મને મળતું હતું એ ટેબલ તો ખરી જ, બટ હવે મને એટલા જ ગ્રુપ જોઈએ કે જે ગ્રુપની એવરેજ સેલરી 42,000થી વધારે છે. તો આગળ જે અહીંયા જોયું આપણે, આમાંથી કેટલા આવશે? વોટ ડુ યુ થિંક? આમાંથી કયા કયા ડિપાર્ટમેન્ટ આવશે? ખાલી મ્યુઝિક સિવાય બધા. મ્યુઝિકવાળા બિચારા કંગાળ છે, એમને 40,000 સેલરી મળે છે. યુ ગોટ ધ આઈડિયા આઈ ગેસ. હવે નલ જોડે કંઈ પણ તમે કરશો તો નલ આવી જશે, એ કંઈક બતાવેલું છે. ઓકે, કેટલો ટાઈમ છે આપણી પાસે? 5 મિનિટ છે ને? ઓકે. ઓકે, ગુજરાતીમાં ફટાફટ ક્વિક રિવિઝન 5 મિનિટમાં છેલ્લું જોઈ લઈએ, તમને લગભગ કન્સેપ્ટ ક્લિયર હશે. અલગ અલગ સેટ ઓપરેશન્સ જે છે એને આપણે જોયું હતું. સૌથી પહેલાં એક વસ્તુ જે છે એ આપણે કદાચ ઇગ્નોર કરી હતી, કે જે બી કોઈ બી સેટ ઓપરેશન્સમાં આપણે કર્યું હતું કે જ્યારે બે ટેબલની વચ્ચે તમારે સેટ ઓપરેશન્સ કરવા હોય તો ટેબલ એમાં ફોર એક્ઝામ્પલ 3 કોલમ છે, ટેબલ બીમાં 2 કોલમ છે, તો યુ કેન નોટ ડુ સેટ ઓપરેશન્સ. સેટ ઓપરેશન્સ કરવા છે તો તમારે કોલમના નંબર્સ અને કોલમના નામ સેમ હોવા જોઈએ. કે આની અંદર જો કોલમ્સના નામ આ છે અને બીજા ટેબલની અંદર આ છે, તો બંનેની અંદર જો સેમ હશે તો જ તમે યુનિયન, ઇન્ટરસેક્શન અને એક્સેપ્ટ એ 3 કરી શકશો. હવે તમને ગ્રાફિકલી અહીંયા બતાવ્યું છે, થોડું પિક્ચર વધારે ક્લિયર થશે કે ફોલ અને સ્પ્રિંગ બંનેમાં આવી જાય. આ જે ક્વેરી આપણે જોઈ હતી યુનિયનવાળી, બરાબર? કે બધું 1 2 3 3 4 5 1 2 3 4 5 બધું આવી જશે. અહીંયા શું છે? ખાલી બેમાં જે કોમન હોય એટલે કે 3, બરાબર? ઇન્ટરસેક્ટ કરીને કીવર્ડ આવશે. અને આ જે છે A - B, કે આની પાસે જે હતું એમાંથી જે આ હતું એને બી કટ કરી નાખવાનું. તો એવી વસ્તુ જે કોમન નથી ખાલી એટલી બચશે. અને નેક્સ્ટ જે છે પેલું માઇનસવાળું જ હતું જે આપણે જોઈ લીધું. નલ જે છે, નલનો મતલબ એકદમ શુદ્ધ ગુજરાતી જોઈતું હોય તો નલ એટલે અજ્ઞાત અથવા અનનોન, બરાબર? અથવા અસ્તિત્વમાં નથી, ડઝ નોટ એક્ઝિસ્ટ. ડેટાબેઝમાં આ ડેટા મિસિંગ છે, એના માટે આપણે નલ કરીને કરતા હોય છે. હવે અહીંયા એક ક્લાસિક એક્ઝામ્પલ આપ્યું છે કે કોઈ સ્ટુડન્ટની ક્રેડિટ્સ 0, બટ આપણે ક્રેડિટનું એક્ઝામ્પલ મને નહીં ફેવરિટ. આપણા ફેવરિટ શું છે? બેકલોગ્સ. એને જ લઈશું કે બેકલોગ ઇઝ ઇક્વલ્સ ટુ 0. એનો મતલબ એ કે રિયલમાં એ સ્ટુડન્ટને બેકલોગ નથી, બટ બેકલોગ્સમાં જો નલ હોય એનો મતલબ શું થયો? કે એની બેકલોગ 0 નથી એવું નહીં, એની બેકલોગ મને નહીં ખબર. એની કદાચ 10 બેકલોગ હોઈ શકે જો અલાઉડ કરતું હોય તો જીટીયુ, બટ મને નહીં ખબર. તો 0 અને નલ એ બંનેમાં ફરક છે. અહીંયા તમને બતાવ્યું છે કે 5 + નલ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? નલ. કોઈ બી તમારી પાસે નંબર છે બટ એનું નલ જોડે જો એડિશન કરશો તો રિઝલ્ટ નલ આવી જશે.
અને નલ જ્યારે ચેક કરવું હોય તમારે કે આ જે સેલરીની વેલ્યુ છે એ નલ છે કે નહીં, તો સીધું ઇક્વલ ટુથી ન કરી શકો. તમારે કંઈક આવો ઓપરેટર વાપરવો પડે કે સિલેક્ટ સેલરી ઇઝ નલ ઇઝ કરીને ઓપરેટર આવે કે આ નલ છે કે નહીં, મતલબ અનનોન છે કે નહીં, આવું કંઈક તમે કરી શકો છો. અને આ તમને એક્ઝામ્પલ આપેલા છે ઓર, એન્ડ અને નોટ. આ જો તો લોજિકલી થોડું વિચારો તો તમને ક્લિયર આવશે કે મારી પાસે એક વેલ્યુ છે જે અનનોન છે, જે ટ્રુ પણ હોઈ શકે, ફોલ્સ પણ હોઈ શકે, અને એનું ઓર ઓપરેટર કરું છું ટ્રુ જોડે. હવે ઓર ગેટ કે ઓર ટ્રુથ ટેબલમાં શું કરે, કોઈ બી એક ટ્રુ તો આન્સર શું આવશે, ટ્રુ. તો અહીંયા તમે જોશો કે આગળ જે આપણે કર્યું ને કે 5 પ્લસ નલ, કોઈ બી એક નલ હોય તો આન્સર નલ આવે. પણ ઓરના કેસમાં જ્યારે ટ્રુ જોડે કરશું કે આ નલ છે, અનનોન એટલે નલ, નલનું ટ્રુ જોડે કરશું તો આન્સર ટ્રુ આવે. કેમ? નલની જગ્યાએ શું આવશે, બે જ ઓપ્શન આવશે, ટ્રુ કે ફોલ્સ. બટ કોઈ બી આવે આન્સર તો મને શું મળશે, ટ્રુ જ મળવાનો છે. કેમ? ઓર ગેટની પ્રોપર્ટી છે કે જ્યારે બી ટ્રુ જોડે વેલ્યુ તમે કરો તો આન્સર ટ્રુ આવે. સેમ વે ફોલ્સ માટે બી શું થશે, એન્ડ ગેટ હશે તો કોઈ બી એક ફોલ્સ થઈ ગયું તો આન્સર ફોલ્સ આવશે. અને અનનોનનું નોટ ઓપરેટર કરો કે કોઈ વેલ્યુ મારી પાસે અનનોન છે એને હું રિવર્સ કરવા માગું છું તો પણ મને રિટર્નમાં વેલ્યુ શું મળશે, અનનોન જ મળશે. બરાબર. હવે આ બધા અલગ અલગ એગ્રીગેશન અથવા ગુજરાતી છે એકત્રીકરણ, ઇફ સમ ઓફ યુ ગાઈઝ ફોલો, તો આટલા બધા અલગ અલગ મારી પાસે એગ્રીગેટ ફંક્શન્સ આવતા હોય છે. અને એગ્રીગેટનું એક્ઝામ્પલ જોયા પછી ગ્રુપ બાય કઈ રીતે કરશું, તો ગ્રુપિંગ કરવું હોય તો હું કંઈક આ રીતે ગ્રુપિંગ કરી શકું છું, જે આપણે ઓલરેડી મતલબ પેલું જે ડિપાર્ટમેન્ટ વાઇઝ વાળું ટેબલ જોયું એમાંથી ક્લિયર થઈ ગયું છે. આ વસ્તુ દિમાગમાં ફિટ કરી લેજો, કારણ કે આ ઘણીવાર તમને કન્ફ્યુઝન થશે. 8 થી 5 લેક્ચર પછી જ્યારે થોડા આગળ વધશું પછી બંને વસ્તુ મિક્સ થશે. આ વસ્તુ યાદ રાખશો. રો ડેટાની જે રો છે એને ફિલ્ટર કરવી હોય તો વેરનો યુઝ થશે. મારી પાસે 1000 રો છે, એમાંથી કઈ કન્ડિશન પ્રમાણે મેચ થઈને જે રો મળે એવું કંઈક કરવું હોય તો વેરની અંદર ક્લોઝ આપીશ. પછી હું ગ્રુપિંગ કરીશ એટલે મને ગ્રુપ 1, ગ્રુપ 2, ગ્રુપ 3 બકેટ અથવા ગ્રુપ કહીએ, અને એમાંથી કયું વાળું ગ્રુપ જોઈએ છે એ સિલેક્ટ કરવું હોય તો હેવિંગનો યુઝ થાય. રાઈટ. રો ડેટાને ફિલ્ટર કરવું છે તો વેરનો યુઝ કરશું, અને આખા ગ્રુપ આવે એમાંથી કોઈ ગ્રુપને સિલેક્ટ કરવું છે તો હેવિંગનો યુઝ થશે. અને આ તો ક્લિયર છે. ઓકે, ડન.